તો જૂનાગઢમાં સંહિતા મંડળના સભ્યોએ શિયાળાને અનુરૂપ સ્પર્ધાની સાથે સાથે હેપી ન્યૂ યરની પણ ઉજવણી કરી હતી। ચેતનાબેન પંડ્યાના જણાવ્યા અનુસાર સંહિતા મહિલા મંડળે હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે લીલા શાકભાજીમાંથી બનતા શાક અને અન્ય વાનગીઓની એક સ્પર્ધા રાખી હતી અને એ રીતે મહિલાઓમાં રસોઈ શક્તિ કેવી છે તેનું પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત મહિલાઓ હવે માત્ર ગૃહિણી નથી રહી પરંતુ આત્મનિર્ભર બની રહી છે। આત્મવિશ્વાસ સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપી શકે છે ત્યારે મહિલાઓનું હવે પછીનું ધ્યેય શું છે તે અંગે મહિલાઓ પોતાના વિચાર રજૂ કરે તે માટે પણ એક બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મહિલા પોતાના સંતાનો માટે શું કરી શકે છે, સંતાનોના શિક્ષણ માટે, એમની કારકિર્દી માટે, એમના પરિવાર માટે, એમના પતિ માટે મહિલાઓ શું કરી શકે છે તેના સુંદર વિચારો આ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ કરવામાં આવ્યા હતા। સંહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાને યાદ કરીને ઉપસ્થિત બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં અમે એક સ્પર્ધા રાખેલી હતી। અત્યારે આપણે જોઈએ છીએ કે શિયાળો ચાલી રહ્યો છે, નીત નવા શાકભાજીઓ આવે છે અને આપણા શરીરને તંદુરસ્તીમાં સ્વાસ્થ્ય નિરોગી રહે એ માટે શિયાળામાં અવનવા શાકભાજી હોય છે અને આપણે અવનવી એમાંથી વાનગીઓ બનાવતા હોઈએ છીએ। તો ત્યારે અમે એક લીલા રંગનું શાક, લીલોતરી શાક બનાવવાની હરીફાઈ રાખેલી, જેમાં સ્વાદ, એમની ગુણવત્તા, એક નવીનતા કે કંઈક અલગ પ્રકારનું વેરિએશન કરીને બનાવવાની અમે હરીફાઈ રાખેલી હતી। એમાં ઘણા બધા બહેનોએ પોતાનું અલગ અલગ વસ્તુઓમાંથી, અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી, શાકભાજીઓમાંથી સરસ મજાની વાનગી બનાવીને લઈ આવેલા હતા। એમાં નિર્ણાયક તરીકે અમારા પારુલબેન અને મીનાબેન શર્મા રાખેલા હતા। આ સાથે અમે વર્ષ 2025 ને આવકારવા માટે એક સ્ત્રી ધારે કરી શકે છે તો 2025માં તે પોતે પોતાની જાતને ક્યાં જોવા માંગે છે એ માટે પોતાના કોઈ એવા ધ્યેયો હોય છે જે પારિવારિક હોય છે, પોતાના વ્યવસાયને લઈને હોય છે, પોતાની તંદુરસ્તીને લઈને હોય છે, બાળકોને લઈને હોય છે, કાંઈક ને કાંઈક સ્ત્રીઓનું બલિદાન આપણે જોઈએ છીએ કે સમાજમાં રહ્યું છે। જો ધ્યેય નક્કી કરશું તો જ આપણે આગળનું જીવન આપણું સુખપૂર્વક, એક પ્રગતિ સફળ, એક સફળપૂર્વક આપણે જીવનના દ્રષ્ટિકોણને આપણે એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકીશું। તો એ માટે એક ઉચ્ચ અભિગમ સાથે અમે આ એક કાર્યક્રમ રાખેલો હતો। સ્પર્ધા નહીં કહી શકીએ કારણ કે દરેક સ્ત્રીઓના ધ્યેયો અલગ હોય છે, તો એ સ્પર્ધા તરીકે નહીં સરખાવીએ। દરેક સ્ત્રીઓએ પોતાના અલગ અલગ ધ્યેય રજૂ કર્યા હતા। દર્શક મિત્રો, સમાચાર પૂરા